Hello student, I am Jyoti Parmar from the HB Kapadia New Primary School, Memnagar. How are you? I think you all are well at home. Today I am going to teach you in English text Unit 4, Poem 4. I am reading the poem first and then I explain that. The poem name is Watch Your Watch. Here two word is given same, watch your watch. First watch means નિહાળવું and your watch means તમારું ઘડિયાળ, wrist watch या clock. Do you understand now? So first watch means નિહાળવું. You have to take this in verb. And second word watch, that is a noun and that is the clock. So here the poem is about watch. The town clock says 6 o'clock. The kitchen clock says 8 o'clock. Daddy's watch says 7 o'clock. I hope I won't be late. Mummy says that 1 is past and 1 is 1 hour late. 1 is right, but which is it? I really do not know. Now I explain this poem. The town clock says 6 o'clock. What is the meaning of town, બેટા? શહેર, નગર. આપણે ગુરુકુલ રોડ ઉપર જઈએ છીએ ત્યાં આગળ વચ્ચે ગુરુકુલ વિદ્યાલય છે ને, ત્યાં આગળ ટાઉન ક્લોક લગાવેલું છે. હેવ યુ સીન દેટ? દેટ ઇઝ કોલ્ડ ધ ટાઉન ક્લોક. તો હિયર ઇઝ ધ ટાઉન ક્લોક સેઝ મીન્સ કહે છે, ટાઉન ક્લોક બતાવે છે, નગરનું ઘડિયાળ કેટલો સમય બતાવે છે અહીંયા આગળ કહેવામાં આવે છે. ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock. નગરનું ઘડિયાળ છનો ટાઈમ બતાવી રહ્યો છે. ધ કિચન ક્લોક, કિચન એટલે રસોડું, તમારા ઘરમાં છે ને કિચન, રસોડુંમાં રસોઈ કરે એને શું કહેવાય બેટા? ઇંગ્લિશમાં કિચન કહેવાય. ધ કિચન ક્લોક સેઝ 8 o'clock. રસોડાનું ઘડિયાળ શું ટાઈમ બતાવે છે? 8 વાગ્યાનો. ડેડીઝ વોચ, ડેડીઝ એટલે પપ્પા, વોચ મીન્સ ડેડીઝ વોચ એટલે પપ્પાનું ઘડિયાળ, એટલે કે દિવાલ પર લગાવેલું નહીં પણ ઇટ ઇઝ ધ રિસ્ટ વોચ, એમના કાંડાનું ઘડિયાળ. સમજણ પડી બેટા? ડેડીઝ વોચ સેઝ 7 o'clock. પપ્પાનું ઘડિયાળ 7 વાગ્યાનો ટાઈમ બતાવે છે. આઈ હોપ, I means the poet, not you and me. Okay, do you understand properly? I hope I won't be late. કવિ શું કહે છે? હું આશા રાખું છું કે હું મોડો ના પડું, કારણ કે અહીંયા 3 ઘડિયાળની વાત થઈ રહી છે, ટાઉન ક્લોકની, કિચન ક્લોકની એન્ડ ડેડીઝ વોચ. એમાંથી કયા ઘડિયાળનો ટાઈમ સાચો છે આપણે શોધવાનો છે. તો કવિ કહે છે આઈ હોપ આઈ વોન્ટ બી લેટ. હી ડઝ નોટ વોન્ટ ટુ લેટ. મમ્મી સેઝ ધેટ 1 ઇઝ પાસ્ટ. મમ્મી શું કહે છે? એક ઘડિયાળ આગળ છે, પાસ મીન્સ આગળ છે. એન્ડ 1 ઇઝ 1 hour લેટ, અને એક ઘડિયાળ 1 કલાક પાછળ છે. 1 ઇઝ રાઇટ બટ વિચ ઇઝ ઇટ. એક સાચું છે પણ એ કયું છે? આઈ રિયલી ડુ નોટ નો. પોએટ શું કહે છે? મને ખબર જ નથી કયું સાચું છે. નાવ યુ ટેલ મી વિચ ક્લોક ઇઝ રાઇટ? ડેડીઝ વોચ. ડુ યુ અન્ડરસ્ટેન્ડ બેટા? સમજણ પડી બેટા? નાવ I have written the question answers of this poem 1 to 8. I am reading and I explain you. How many clocks are there in the picture? તમને પૂછ્યું છે કવિતામાં ચિત્ર આપેલું છે, ચિત્રમાં કેટલા ઘડિયાળ બતાવ્યા છે? તો there are 3 clocks in the picture અથવા in the poem. What does the town clock say? Town clock, નગરનું ઘડિયાળ કેટલો ટાઈમ બતાવી રહ્યો છે? સે મીન્સ કહેવાય કે બોલે, ક્લોક બોલે નહીં પણ બતાવી રહ્યો છે. સમજણ પડી બેટા? ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock. વોટ ડઝ ધ કિચન ક્લોક સેઝ? ધ કિચન ક્લોક સેઝ 8 o'clock. વોટ ડઝ ડેડીઝ વોચ સે? ડેડીનું ઘડિયાળ કેટલો ટાઈમ બતાવી રહ્યો છે? ડેડીઝ વોચ સેઝ 7 o'clock. વોટ ડઝ મમ્મી સે? મમ્મી શું કહે છે? મમ્મી સેઝ ધેટ 1 is past, પાસ અથવા ફાસ્ટ, એન્ડ 1 is 1 hour late. એક ઘડિયાળ આગળ છે અને એક ઘડિયાળ મોડું છે. વિચ ક્લોક ઇઝ ફાસ્ટ? કયું ઘડિયાળ આગળ છે? ધ કિચન ક્લોક ઇઝ ફાસ્ટ. વિચ ક્લોક ઇઝ 1 hour late? કયું ઘડિયાળ મોડું છે? ધ ટાઉન ક્લોક ઇઝ 1 hour late. ડુ યુ અન્ડરસ્ટેન્ડ બેટા? એન્ડ વિચ વન શોઝ રાઇટ ટાઈમ? કયો સાચો સમય બતાવી રહ્યું છે? કોનું ઘડિયાળ? ડેડીઝ વોચ શોઝ
right time. સમજણ પડી બેટા? Now I am going to teach English grammar, the simple future tense. Simple future tense means સાદો ભવિષ્યકાળ બેટા. ટુ બીના વિવિધ કાળના રૂપો તમને મેં શીખવાડેલા છે. ટુ બીના વર્તમાનકાળના પ્રેઝન્ટ ટેન્સના કયા બેટા ટુ બીના ક્રિયાપદો કહેવાય? એમ ઇઝ આર શીખ્યા છો ને બેટા? અને ભૂતકાળના કયા શીખ્યા છો? વોઝ વેર. આ બંને મેં તમને શીખવાડી દીધા છે. હવે આજે તમારે ભવિષ્યકાળ શીખવાનું છે. તો ભવિષ્યકાળના ટુ બીના ક્રિયાપદો કયા કહેવાય બેટા? શેલ બી અને વિલ બી. હવે એમાં નિયમ છે, કોઈ ક્રિયા ભવિષ્યકાળ એટલે બેટા આપણે જે ક્રિયા કરી જ નથી, આવતીકાલે તમે જે ક્રિયા કરવાના છો અથવા અત્યારે હું તમને સમજાવી રહી છું એના પછીનો જે સમય આવે એમાં તમે જે ક્રિયા કરવાના છો એને આપણે ભવિષ્યકાળ કહીએ છીએ ગુજરાતીમાં. અને અંગ્રેજીમાં એને શું કહેવાય? ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. ભવિષ્યકાળ દર્શાવવું હોય તમારે ત્યારે બેટા કરતા એટલે કોઈ પણ વ્યક્તિનું નામ, તમે, હું, સર્વનામ કોઈ પણ આવી શકે, એને કરતા કહેવાય બેટા. એના પછી ભવિષ્યકાળનું સહાયકારક ક્રિયાપદ શેલ અને વિલ કયા શું કહેવાય બેટા? એને સહાયકારક ક્રિયાપદ કહેવાય છે. એની સાથે મૂળ ક્રિયાપદ આવે છે. મૂળ ક્રિયાપદ એટલે વર્તમાનકાળના બેટા. ગો, કમ, રાઇટ, લાફ, દેટ ઇઝ. સમજણ પડી? તો એ ક્રિયાપદો વપરાય છે. મેં અહીંયા આગળ પુરુષવાચક સર્વનામનો કોઠો લખેલો છે ગોનો. તો એમાં પર્સન કોઠા તો તમે શીખેલા છો. પર્સન એટલે પહેલો પુરુષ, બીજો પુરુષ, થર્ડ પર્સન, ત્રીજો પુરુષ શીખેલા છો બેટા? હા. તો અહીંયા આગળ એક વચનમાં પહેલો પુરુષ છે આઈ શેલ. આઈની સાથે અને વીની સાથે શેલ વપરાય છે બેટા. આઈ શેલ અને વિલ પણ વપરાય છે. તો આઈ શેલ ગો એમ પણ બોલાય, આઈ વિલ ગો એમ પણ બોલાય. એવી રીતે બહુવચનમાં વી શેલ ગો અને વી વિલ ગો બંને રીતે આપણે લખી શકીએ છીએ. પણ શેલ ફક્ત આઈ અને વી સાથે જ વપરાય છે, એ ધ્યાન રાખજો. બીજા કોઈ પર્સન સાથે શેલ વાપરવામાં આવતું નથી. વિલ બધા જોડે જ વપરાય છે. આઈ જોડે પણ વપરાય છે ને વી પણ સાથે વપરાય છે. સેકન્ડ પર્સન યુ વિલ ગો, યુ વિલ ગો. પછી થર્ડ પર્સનમાં હી, શી, ઇટ. હી વિલ ગો, શી વિલ ગો, ઇટ વિલ ગો. પછી એનું બહુવચન શું થાય છે? ધે વિલ ગો. સમજણ પડી ગઈ બેટા? હવે એનો નિયમ છે બીજો, ભવિષ્યકાળ દર્શાવવા માટે અને ઓળખવા માટે વાક્યના અંતે અથવા પહેલાં કયા શબ્દો તમે વાપરો છો તમને ખ્યાલ કેવી રીતે આવશે કે આ ભવિષ્યકાળનું છે એટલે એમાં વિલ ને શેલ વાપરેલું જ હોય તો તમને ખ્યાલ આવી જાય. પણ છતાં પણ અમુક શબ્દ ભવિષ્યકાળના લખવામાં આવે છે. તે છે ટુમોરો, નેક્સ્ટ ડે, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, ડે આફ્ટર ટુમોરો. આ બધા શબ્દ તમને ભવિષ્યકાળ બતાવી રહ્યા છે. ફ્યુચર ટેન્સ તમને બતાવી રહ્યા છે. સમજણ પડી ગઈ બેટા? હા. એના એક્ઝામ્પલ છે આઈ વિલ ગો ટુ ધ એરપોર્ટ ટુમોરો. વિલ તો આપેલું છે એટલે ખ્યાલ આવી જાય કે ભવિષ્યકાળ છે, પણ ટુમોરો પણ આપેલું છે એટલે ધ્યાન રાખો કે આવતીકાલે હું એરપોર્ટ જઈશ. માય પેરેન્ટ્સ વિલ કમ ટુ ધ પાર્ટી નેક્સ્ટ વીક. મારા માતા પિતા આવતા અઠવાડિયે પાર્ટીમાં આવશે. સમજણ પડી બેટા? હા. એટલે આને આવશે, થશે, જશે, સે શબ્દ જે ક્રિયાપદમાં લાગે એને કહેવાય છે ભવિષ્યકાળ. સમજણ પડી ગઈ બેટા? ગુજરાતીમાં આપણે બોલે છે હું આ લખું છું, ભૂતકાળમાં બોલે છે હું ગઈ હતી. તો વર્તમાનકાળમાં છે વપરાય છે, ભૂતકાળમાં હતી, હતો, હતું વપરાય છે, જ્યારે ભવિષ્યકાળમાં જશે, આવશે, ખાશે, પીશે, લખશે આવા બધા શબ્દ વપરાય છે એટલે આપણે એને ભવિષ્યકાળ કહીએ છીએ. સમજણ પડી બેટા? હવે નિયમ 3, જે ક્રિયા ભવિષ્યકાળમાં કરવાની નિશ્ચિત હોય ત્યારે તે વાક્યમાં ભવિષ્યકાળનું સહાયકારક ક્રિયાપદ વિલ વપરાય છે. જે નિશ્ચિત હોય, કરવાની જ હોય, ખાસ કરવાની જ હોય એ ક્રિયા, એની સાથે વિલ વપરાય છે. તે વાક્યમાં ભવિષ્યકાળનું સહાયકારક ક્રિયાપદ વિલ વપરાય છે. જે ક્રિયા આપણે બેટા કરવાના નિશ્ચિત જ છે. ફોર એક્ઝામ્પલ હું બોલું કે આઈ વિલ એટેન્ડ ધ એન્યુઅલ એક્ઝામ ઇન એપ્રિલ. તમે પરીક્ષામાં બેસવાના છે, તમારું નક્કી જ છે એટલે એના માટે આપણે વિલ વાપરીએ છીએ. પછી વિશાલ વિલ ગીવ આ ન્યૂ ગિફ્ટ. વિશાલ નવી ભેટ આપશે. તો આ
આપવાની જ છે, નક્કી જ છે, એટલે આપણે વિલ વાપરીએ છીએ. સહાયકાર ક્રિયાપદ અને એની જોડે આપણે મૂળ ક્રિયાપદ વર્તમાનકાળનું વાપરીએ છીએ. પણ જે ક્રિયા અનિશ્ચિત હોય બેટા ત્યારે આપણે શેલ વાપરીએ છીએ, અને તે ફક્ત આઈ અને વી સાથે જ વપરાય છે. ફોર એક્ઝામ્પલ, આઈ શેલ એટેન્ડ ધ મેરેજ. લગ્નમાં હું હાજરી આપીશ. આપે પણ ખરા અને ન પણ આપે. સમજણ પડી ગઈ? ફિક્સ નથી એટલે શેલ વાપરેલું છે. હવે મેં એક્સરસાઇઝ 1 લખ્યું છે, મેક ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ. ટુમોરો વિલ બી વેનસડે. પહેલું વાક્ય છે. હવે એની વાક્ય રચના છે, પહેલાં વિલ અને શેલ આવશે, પછી કર્તા આવશે, પછી કર્મ અને મૂળ ક્રિયાપદ અને અન્ય શબ્દ. ખ્યાલ આવી ગયો બેટા? તો ટુમોરો વિલ બી વેનસડે, તો તમે એમ લખી શકો કે વિલ ટુમોરો બી વેનસડે. માય મધર વિલ નોટ બાય બનાનાઝ. વિલ યોર મધર નોટ બાય બનાનાઝ. બનાનાઝ એટલે કેળા. સમજણ પડી બેટા? હા. પછી છે ઉમેશ વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે ટુમોરો. તો વિલ ઉમેશ સેલિબ્રેટ હિઝ બર્થડે ટુમોરો. એવી રીતે મેં 1 થી 10 વાક્ય ઇન્વર્ઝનના લખ્યા છે. તો તમે એ પ્રમાણે અંદર નોટમાં, ક્લાસવર્કની નોટમાં અને હોમવર્કની નોટમાં ઉતારશો. હવે એક્સરસાઇઝ 2 છે, મેક નેગેટિવ સેન્ટેન્સીસ. નકારવાચક વાક્ય બનાવો. તો અવર ગ્રાન્ડ મધર વિલ ટેલ અ સ્ટોરી ટુ નાઇટ. તો એને કૌંસમાં છે ગ્રાન્ડ ફાધર. તો ગ્રાન્ડ મધરની જગ્યાએ આપણે શું વાપરવાનું છે? ગ્રાન્ડ મધર. તો આપણે એમ લખી શકીએ, અવર ગ્રાન્ડ ફાધર વિલ નોટ ટેલ અસ એ સ્ટોરી ટુ નાઇટ. બીજું વાક્ય છે, ધેર વિલ બી આ ગરબા કોમ્પિટિશન ઇન અવર સ્કૂલ ટુમોરો. અહીંયા ધેર વિલ બી વાપર્યું છે. તો એમાં ગભરાઈ નહીં જવાનું બેટા. તો શું લખવાનું? એમાં કંઈ બ્રેકેટમાં કશું નથી આપ્યું. તો આપણે ડાયરેક્ટ નોટ લખીને એનું નકારવાચક, એ જ વાક્યનું નકારવાચક બનાવી દેવાનું. ધેર વિલ નોટ બી આ ગરબા કોમ્પિટિશન ઇન અવર સ્કૂલ ટુમોરો. પછી થર્ડ છે, વી વિલ ડેકોરેટ અવર ક્લાસરૂમ નેક્સ્ટ વીક. તો બ્રેકેટમાં હાઉસ આપેલું છે. તો શું લખવાનું? વી વિલ નોટ ડેકોરેટ અવર હાઉસ નેક્સ્ટ વીક. આ ઇનકમ્પ્લીટ છે, ફ્યુચર ટેન્સ. હવે નેક્સ્ટ 15 તારીખે હું તમને ફરીથી આ ફ્યુચર ટેન્સ પર બીજી એક્સરસાઇઝ પર જઈશ. તો અહીંયા આપણે અટકીએ છીએ. ટેક કેર એન્ડ રાઇટ ડાઉન ધીઝ ઓલ એક્સરસાઇઝ ઇન યોર ક્લાસ વર્ક એન્ડ હોમવર્ક. ઓકે? સમજણ પડી ગઈ બેટા? બાય.